આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ગુજરાત એટીએસે કરી ધરપકડ. અગાઉ એટીએસે ધરપકડ કરાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં વધુ 5 નામ સામે આવ્યા છે. ગુજરાત એટીએસે બિલાલ આબિદ શેરા, મોહમ્મદ આયુબ કડીવાલ ઉર્ફે મોહમ્મદ ખાડિયાસન, મોહમ્મદ શફી મુકી ઉર્ફે શફી ચાપી, મોહમ્મદ હસન કરાડિયા ઉર્ફે હસન હૈદરપુરી, મોહમ્મદ અયુબ સુનાસારા ઉર્ફે મોહમ્મદ ખલી નામના 5 આતંકીઓને સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચી લીધા. ઝડપાયેલા આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડવા માટે દાવત આપતા હતા. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની પીડીએફ મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી હતી. આરોપીઓ મળીને ગન પાવડર બનાવતા હતા, જેનું મટીરિયલ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર ઓનલાઈન અને લોકલ બજારમાંથી ખરીદતા. આતંકીઓએ ટાઈમર ડિવાઇસ પણ ખરીદી હતી. બિલાલ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદ અમીન શેરાને પેનડ્રાઈવ આપી હતી, જેમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણનો વિડીયો અને જેહાદી કિતાબો મળી આવી. ઝડપાયેલા 5 પૈકી 2 આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં AK-47 ચલાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી. આતંકીઓએ કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ લીધી હોવાનો પણ ખુલાસો થયો છે. એટીએસે ઝડપાયેલા 5 આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે 5 આતંકીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં 13 આતંકીઓની કરી ધરપકડ. અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે આજે વધુ 5 આતંકીઓની સિદ્ધપુર અને વડગામમાંથી એટીએસની ટીમે ધરપકડ કરી છે. એટીએસની તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ઓનલાઈન માધ્યમથી આતંકીઓએ કેટલીક સામગ્રી ખરીદી હતી, જે માટે તેમણે પોતાના બચતના નાણાંનો ઉપયોગ કર્યો હતો. ખડિયાસણથી ઝડપાયેલા આતંકી મોહમ્મદ અયુબ ખડીવાલા પોતાના રહેણાંક મકાનના ધાબા પર અને મદ્રેસાની પાછળ ભાગમાં આવેલ અવાવરૂ જગ્યા પર વિસ્ફોટક સંબંધિત પરીક્ષણો પણ કર્યા હતા. આતંકીઓ વિવિધ મદ્રેસાઓમાં ધાર્મિક અભ્યાસ સાથે સંકળાયેલા છે. ઝડપાયેલા આતંકી મોહમ્મદ અયુબ ખડીવાલાના પિતાએ માહિતી આપી કે ધાબા પર કંઈક બનાવવા અંગે જ્યારે તેને પૂછ્યું તો અભ્યાસ માટે પ્રયોગ કર્યો હોવાનું કહેતો હતો. પિતાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો તેમનો પુત્ર આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તો તેને કડક સજા થવી જોઈએ. બીજી તરફ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓને આજે કડી કોર્ટમાં રજૂ કરાયા હતા, જે પૈકી 5 આતંકીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, જ્યારે 3 આતંકીઓને કોર્ટે જેલના હવાલે કર્યા છે.